તો આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતદાન ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલની મતદાન માટે અપીલ મતદાન કરીને લોકશાહીને મજબૂત કરવા મતદાન કરજો તેવું સી.આર. પાટીલે નિવેદન કર્યું। મતદાનના અધિકારનો સૌ ઉપયોગ કરે તેવી વિનંતી। કોઈ આળસ રાખ્યા વિના અચૂક મતદાન કરજો સી.આર. પાટીલે નિવેદન કર્યું। સાથે કહ્યું કે પ્રથમ વખત મતદાન કરતા મતદારોમાં ઉત્સાહ હશે જ। ઉધના, મજૂરા, 84 અને ઉધના વિધાનસભામાં નવસારી લોકસભા પણ આવે છે ત્યારે નવસારી લોકસભામાં આવે છે આ તમામ। ત્યારે 13 લાખ લોકો આ વિધાનસભાઓમાં નવસારીના મતદાતા છે કારણ કે સુરત બેઠક બિનહરીફ થઈ ચૂકી છે પરંતુ સુરતના કેટલીક એવી વિધાનસભા છે, મજૂરા છે તે તમામ નવસારીમાં આવે છે। અને મજબૂત લોકશાહીને વધુ મજબૂત કરવા માટે આપ સૌને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે હું વિનંતી કરવા માટે આપની સામે ઉપસ્થિત થયો છું। મતદાનનો અધિકાર જે દેશોમાં સંયુક્તશાહી છે, જે દેશોમાં લશ્કરી શાસન છે, એમના નાગરિકોને પૂછવું જોઈએ તો ખ્યાલ આવે કે આનું મહત્વ કેટલું છે। પરંતુ આળસને કારણે અથવા અન્ય કારણોસર આપણે મતદાનનો અધિકારનો ઉપયોગ નહીં કરવાને કારણે આપણી મજબૂત લોકશાહીને લાંબા ગાળે નુકસાન થવાની શક્યતા છે। જે યુવાનોને મતદાનનો અધિકાર મળ્યો છે સ્વાભાવિક છે એમને એનો આનંદ પણ હશે અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરવા માટે તત્પર પણ હશે। મારે સૌને પણ વિનંતી કરી છે કે આપ સૌનો પણ આ જે અધિકાર આપને પ્રાપ્ત થયો છે એનો